મોર્નિંગ ફ્રેન્ડ્સ, આનાથી અગાઉના લેક્ચરની અંદર આપણે ન્યૂટનની ગતિના પ્રથમ નિયમ અને ગેલિલીઓના જડત્વના નિયમની ચર્ચા કરી હતી. આજે હવે આપણે નવા પોઈન્ટ તરફ આગળ જઈએ. રેખીય વેગમાન આપણા માટે આ એક નવી રાશિ છે વિદ્યાર્થી મિત્રો. રેખીય વેગમાન જે છે એ રેખીય વેગમાનની વ્યાખ્યા લખતા પહેલા આપણે એનું જે સૂત્ર છે એ સૂત્ર યાદ કરી લઈએ. સૂત્ર P બરાબર mv. P બરાબર mv, જ્યાં m એટલે દળ, v એટલે વેગ. તો પદાર્થના દળ અને વેગનો જે ગુણાકાર છે આ ગુણાકારને એનું રેખીય વેગમાન કહે છે. તો આના ઉપરથી આપણે એની વ્યાખ્યા લખીએ. પદાર્થના દળ અને રેખીય વેગના ગુણાકારને પદાર્થનું રેખીય વેગમાન કહે છે. ચલો હવે સૂત્ર જે છે એ સૂત્ર જેની અંદર વિદ્યાર્થી મિત્રો m એટલે દળ છે અને દળ આપણે જાણીએ છીએ દળ એ કેવી રાશિ છે? અદિશ રાશિ છે. v એટલે વેગ, વેગ એ કેવી રાશિ છે? સદિશ રાશિ. તો વેગ v જે સદિશ રાશિ છે અને સદિશ રાશિ માટે ઉપર તીર મૂકી દઈએ. વેગ એ સદિશ રાશિ છે, દળ એ અદિશ રાશિ છે. તો અદિશ અને સદિશનો જે ગુણાકાર છે એ ગુણાકાર પર આપણને કેવું મળશે વિદ્યાર્થી મિત્રો? સદિશ મળશે. તો આ જે વેગમાન છે એ વેગમાન એ કેવી રાશિ છે? સદિશ રાશિ છે, જેની દિશા રેખીય વેગની દિશામાં હોય છે. તો વેગમાન એ સદિશ રાશિ છે. સદિશ રાશિ છે જેની દિશા રેખીય વેગની દિશામાં હોય છે. ચલો આના ઉપરથી સૂત્રો ઉપરથી આપણે એના એકમ લખીએ. પણ એકમની અંદર બે એકમ લખીએ વિદ્યાર્થી મિત્રો. સૌથી પહેલા હું એનો SI એકમ લખું. SI એકમ તો m એટલે દળ છે, દળનો એકમ કિલોગ્રામ. v એટલે વેગ, વેગનો એકમ મીટર પર સેકન્ડ. તો કિલોગ્રામ ઇન્ટુ મીટર પર સેકન્ડ છે, એને આ રીતે લખી દઉં સેકન્ડ ઇનવર્સ. તો કિલોગ્રામ ઇન્ટુ મીટર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ. અથવા જો આપણે એનો બીજો એકમ લખવો હોય અથવા તો અહીંયા આગળ કિલોગ્રામ ઇન્ટુ મીટર પર સેકન્ડ. આને સેકન્ડ વડે ગુણતા સેકન્ડ વડે ભાગતા. કિલોગ્રામ ઇન્ટુ મીટર પર સેકન્ડ સેકન્ડ વડે ગુણતા સેકન્ડ વડે ભાગતા. ચલો કિલોગ્રામ ઇન્ટુ મીટર સેકન્ડ ઇન્ટુ સેકન્ડ એટલે આટલો પાર્ટ, એટલે કિલોગ્રામ ઇન્ટુ મીટર પર સેકન્ડ સ્ક્વેર અને કિલોગ્રામ ઇન્ટુ મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો આ દળ થઈ ગયું, મીટર પર સેકન્ડ સ્ક્વેર એટલે પ્રવેગ થઈ ગયું. આને પછીની થિયરીની અંદર આપણે એક સૂત્ર મેળવીશું જે બળનું સૂત્ર છે. તો કિલોગ્રામ ઇન્ટુ મીટર પર સેકન્ડ સ્ક્વેર એ બળનો એકમ છે અને બળ જે છે એ સર આઇઝેક ન્યૂટનના નામ ઉપરથી આપણે એનો એકમ લખીશું ન્યૂટન. તો કિલોગ્રામ ઇન્ટુ મીટર પર સેકન્ડ સ્ક્વેર જગ્યાએ ન્યૂટન લખી શકાય. 1 સેકન્ડ યથાવત રહ્યા તો ન્યૂટન ઇન્ટુ કેટલા? સેકન્ડ. તો આ રીતે એનો બીજો એકમ જે પરીક્ષામાં ઘણી વખત પૂછાય છે ગુણની અંદર કે ન્યૂટન ઇન્ટુ સેકન્ડ એ કોનો એકમ છે? તો યાદ રાખીશું કે ન્યૂટન ઇન્ટુ સેકન્ડ એ કોનો એકમ છે? વેગમાનનો એકમ છે. તો એક એકમ કિલોગ્રામ ઇન્ટુ મીટર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ અથવા બીજો એકમ કયો? ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. ચલો જ્યારે એનું CGS એકમ લખી દઉં
સીજીએસ એકમ, તો કિલોગ્રામ, કિલોગ્રામની જગ્યાએ સીજીએસ માં ચેપ્ટર નંબર 2 અનુસાર જો મારે લખવા હોય તો કિલોગ્રામની જગ્યાએ કેટલા લખી શકાય? ગ્રામ. મીટરની જગ્યાએ સેન્ટીમીટર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ, તો ગ્રામ ઇન્ટુ સેન્ટીમીટર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ, અથવા મારે ન્યૂટનની જગ્યાએ લખવા હોય તો ટાઈમ ઇન્ટુ સેકન્ડ, તો સીજીએસ માં એકમ થશે ગ્રામ ઇન્ટુ સેન્ટીમીટર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ અથવા ડાયન ઇન્ટુ સેકન્ડ. અને સૌથી છેલ્લે જો મારે એનું પારિમાણિક સૂત્ર લખવું હોય, પારિમાણિક સૂત્રો પણ વિદ્યાર્થી મિત્રો દરેક ક્લાસને તમને યાદ હોવા જોઈએ. તો આનું પારિમાણિક સૂત્ર કિલોગ્રામ એટલે દળ, દળ માટે m⁻1 લખી દઉં. મીટર, મીટર એટલે અંતર, અંતર માટે l⁻1. સેકન્ડ એટલે સમય, સમય માટે t કેટલા? -1. તો પારિમાણિક સૂત્ર થશે m1 l1 t કેટલા? -1. તો આ રીતે રેખીય વેગમાન, આ રેખીય વેગમાનની પ્રાથમિક માહિતી એકમ પારિમાણિક સૂત્ર પરીક્ષાની અંદર એકમાં પૂછી શકાય છે. ચલો હવે આ રેખીય વેગમાનને સમજવા માટે આપણે કેટલાક જુદા જુદા ઉદાહરણો લઈએ અને એના ઉપરથી આપણે એની સમજ મેળવીએ અને એના ઉપરથી ન્યૂટનની ગતિના બીજા નિયમ તરફ જઈએ. તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા નંબરમાં પહેલા નંબરની અંદર આપણે એક જ રસ્તા ઉપર ગતિ કરતી એક કાર લઈએ, એક કાર, અને એ જ રસ્તા પર ગતિ કરતો એક ટ્રક લઈએ, ખટારો. હવે એક જ રસ્તા પર ગતિ કરતી કાર અને ટ્રક, તો આપણે બંને જાણીએ છીએ કે કાર અને ટ્રક એટલે બંનેના જે દળ છે એ દળ કેવા છે? જુદા જુદા છે. એટલે દળ કેવા છે? અસમાન છે, જુદા જુદા છે. હવે મારે અહીંયા આગળ આ કાર અને ટ્રક બંનેને સમાન વેગથી ગતિ કરાવી છે અને બંનેને જો મારે સમાન વેગ અને સમાન વેગ v બરાબર 60 કિલોમીટર પર અવર ની ઝડપે જો મારે ગતિ કરાવી હોય તો તરત જ તમે સીધે સીધો પ્રશ્નનો જવાબ આપી દેશો વિદ્યાર્થીઓ કે કાર અને ટ્રક, એમાંથી જે ટ્રક છે ટ્રકનું દળ વધારે છે, ટ્રકનું દળ વધારે છે. જો મારે એને 60 કિલોમીટર પર અવરની સ્પીડે જો ગતિ કરાવી હોય તો એના પર લગાડવું પડતું બળ કેવું હશે? વધારે હશે. જ્યારે કારનું દળ આની સાપેક્ષમાં કેવું? ઓછું. તો એને પણ જો મારે 60 કિલોમીટર પર અવરની ઝડપે ગતિ કરાવી હોય તો એના ઉપર લગાડવું પડતું બળ કેવું હશે? ઓછું હશે. એટલે ભારે પદાર્થ હશે, વધારે દળ ધરાવતો ટ્રક છે તો એના માટે લગાડવું પડતું બળ કેવું? વધારે. અહીંયા આગળ તમારે બળ કેવું લગાડવું પડશે? વધારે લગાડવું પડશે. જ્યારે કાર માટે બળ કેવું લગાડવું પડશે? તો કે ઓછું લગાડવું પડશે. ચલો એનાથી વિરુદ્ધ કે કાર અને ટ્રક બંને 60 કિલોમીટર પર અવરની ઝડપથી તમારી તરફ આવી રહી છે અને હવે તમારે એનાથી બચવું છે અથવા બંનેમાંથી કોણ વધુ તમને ઈજા કરશે? તો તમે તરત જ જવાબ આપી દેશો કે સાહેબ બંને માટે v તો સરખા છે, બંને માટે v સરખા છે, પણ એમ એટલે દળ, ટ્રકનું દળ વધારે છે અને ટ્રકનું દળ વધારે છે એટલે એ તમને વધારે ઈજા કરશે. લાગ પડે તો આપણે ઉપર પણ જતા રહીએ. જ્યારે કાર જે છે એ કારનું દળ ઓછું છે એટલે એ ટ્રકની સાપેક્ષમાં ઈજા કેવી કરશે? ઓછી કરશે. અને જો આપણે એના અકસ્માતમાંથી બચવું હોય તો આપણે આ બંનેને રોકવા પડે અને બંનેને રોકવા માટે આપણે એમના પર અવરોધક બળ લગાડવું પડે. તો વિચારો કે ટ્રક ઉપર લગાડવું પડતું અવરોધક બળ વધારે હશે, જ્યારે કાર પર લગાડવું પડતું અવરોધક બળ કેવું હશે? ઓછું હશે. તો અહીંયા આગળ આપણા માટે મુખ્ય પ્રાચલ તરીકે, મુખ્ય ઘટક તરીકે અહીંયા આગળ કોણ છે? તો કે બળ છે. કોણ છે? બળ.
ચલો બીજું ઉદાહરણ લઉં. બીજું ઉદાહરણ કે તમારી પાસે એક નાનો પથ્થર છે, બીજો મોટો પથ્થર છે. આ બંનેને તમે અમુક ઊંચાઈએથી નીચે તરફ ફેંકો છો, અમુક ઊંચાઈએથી નીચે તરફ ફેંકો છો, જમીન તરફ ફેંકો છો. તો વિદ્યાર્થી મિત્રો આવા કિસ્સાની અંદર આ પથ્થર સાઈઝમાં નાનો દેખાય છે, એટલે આનું દળ કેવું હશે? ઓછું હશે. આનું દળ કેવું હશે? ઓછું હશે. જ્યારે આ મોટો પથ્થર છે, આનું દળ કેવું હશે? વધારે હશે. અને તમે નીચે ઊભા છો, એક જગ્યાએ તમે ઊભા છો ને એક જગ્યાએ તમારો મિત્ર ઊભા છો. તો વિચારો કે બંનેમાંથી કોને ઈજા વધુ થશે? સ્વાભાવિક છે કે આ પદાર્થનું દળ વધારે છે, પદાર્થનું દળ વધારે છે માટે આને ઈજા કેવી થશે? વધારે થશે. પણ આ જે કિસ્સો છે, આ કિસ્સાની અંદર પદાર્થ ઉપરથી નીચે તરફ આવે છે. પદાર્થને ઉપરથી નીચે તરફ લાવવા માટે જવાબદાર છે ગુરુત્વાકર્ષી બળ. પણ આ પદાર્થ ઉપર જેટલું ગુરુત્વાકર્ષી બળ લાગશે એટલું જ અહીંયા આગળ ગુરુત્વાકર્ષી બળ લાગશે. એટલે આ કિસ્સાની અંદર લાગતું ગુરુત્વાકર્ષી બળ કેવું હશે? સમાન હશે. ગુરુત્વાકર્ષી બળ કેવું હશે? સમાન. ગુરુત્વાકર્ષી બળના કારણે નીચે તરફ પદાર્થ આવી રહ્યો છે, તો એનો જે વેગ છે, આ વેગ પણ કેવો હશે? સમાન હશે. અને બંને પદાર્થ નીચે તરફ આવે છે, તો નીચે તરફ આવતા એનો જે સમય છે, એ સમય પણ કેવો હશે? સમાન હશે. ગુરુત્વાકર્ષી બળ સમાન, વેગ સમાન, સમય સમાન. પરંતુ આ જે પદાર્થ છે એનું દળ ઓછું છે, આનું દળ વધારે છે. તો વધારે દળના કારણે એ આપણને અસર કેવી કરશે? વધારે કરશે. તો આ કિસ્સાની અંદર મુખ્ય પ્રાચલ તરીકે કોણ છે? દળ છે. કોણ છે? દળ છે. અને અહીં આગળ વિચારો કે તમે આ નાનો ક્રિકેટનો દડો હોય, એને તમે પકડી રહ્યા છો, એને તમે નીચેની તરફ લાવે છે તો પકડો છો, અને એની જગ્યાએ મોટો પથ્થર હોય અને એને તમે કેચ કરવાનો પ્રયત્ન કરો ખરા? ના. કેમ? એના કારણે આપણને ઈજા કેવી થાય? વધુ થાય. ચલો ત્રીજા નંબરમાં વિદ્યાર્થી મિત્રો, મારી પાસે બુલેટ છે. બંદૂકની અંદર આપણે જે ગોળી આવે છે એ ગોળી છે, અને આ જે બુલેટ છે એ બુલેટની મદદથી મારે મારા મિત્રને મારી નાખવો છે. મિત્રને શું કરવો છે? મારી નાખવો છે. હવે વિચારો, મારી પાસે બુલેટ છે, આ બુલેટને હું હાથમાં લઉં અને મારો મિત્ર સામે ઊભો છે, એને હાથમાં લઈ અને એ જ બુલેટ મારા મિત્રના માથામાં જઈને મારો. આમ મિત્ર મરી જશે? હા કે ના? ના. પણ એ જ બુલેટ બંદૂકની અંદર નાખી દો અને પછી ટ્રિગર દબાવો, તો એવા કિસ્સાની અંદર મારો મિત્ર મરી જશે. હવે આ કિસ્સાની અંદર બુલેટ તો એની જ છે, બુલેટનું દળ એનું જ છે. પરંતુ જ્યારે તમે એ બુલેટને તમારા હાથથી બુલેટને તમારા હાથથી પકડીને ફેંકો છો, ત્યારે એનો જે વેગ છે, આ વેગ કેવો હશે વિદ્યાર્થી મિત્રો? તો કે ઓછો હશે. વેગ કેવો હશે? ઓછો. જ્યારે બુલેટ એની જ છે, પણ એ બુલેટને તમારા હાથની જગ્યાએ આપણે બંદૂકમાં નાખી દઈએ છીએ, તો એ વખતે વિચારો કે એનો જે વેગ છે એ વેગ કેવો હશે? વધારે હશે. અને વેગ વધારે હોય એ જે બુલેટ છે, એ બુલેટ એ તમારા મિત્રને મારી નાખશે. અને આપણે બધા હિન્દી મૂવી તો જોઈએ જ છીએ, જેની અંદર તો ઘણી વખત એટલું બધું આપણને બતાવે છે કે બંદૂકમાંથી ગોળી છૂટે છે, એ વ્યક્તિના શરીરની અંદર જાય છે, અને એના કારણે એ વ્યક્તિ હવામાં ઉડતો એ ખીણમાં જઈને પડે છે. પણ વિચારો કે એ બુલેટ બંદૂકમાંથી છોડી એની જગ્યાએ
સીધે સીધી હાથમાં લઈ અને દોડતો જાય અને પછી એ મારે, ખીણમાં પડશે ના પડે. કેમ? એનો વેગ કેવો છે? ઓછો છે. જ્યારે બુલેટની અંદર તમે બુલેટ જે છે એને બંદૂકની અંદર નાખી દો ત્યારે એનો વેગ શું થાય છે? વધી જાય છે. તો આ જે કિસ્સો છે, આ કિસ્સાની અંદર દળ જે છે, બુલેટ જે છે, બુલેટ તો એની જ છે, એટલે દળ કેવું છે? સમાન છે. દળ કેવું છે? સમાન છે. પરંતુ વેગ કેવો છે? જુદો છે. તો આ કિસ્સાની અંદર પ્રાચલ તરીકે કોણ છે? વેગ છે. ચલો ઉદાહરણ નંબર 4 લઈએ. ઉદાહરણ નંબર 4, એની અંદર આપણે વાત કરીએ છીએ અનુભવી ક્રિકેટરની. કોની વાત કરીએ? અનુભવી ક્રિકેટર. અને વિદ્યાર્થી મિત્રો, આપણે બધાને ક્રિકેટ મેચ જોવાનો તો રસ હોય જ છે. તો ક્રિકેટ મેચની અંદર બે ખેલાડી છે, એક અનુભવી ક્રિકેટર છે અને બીજો શીખાઉ ક્રિકેટર છે. અને હવે બંને ક્રિકેટર એ દડાને કેચ કરવાનો પ્રયત્ન કરે છે, દડાને કેચ ઝીલવાનો પ્રયત્ન કરે છે. તો વિચારો કે ઈજા કોને વધારે થશે અને કોને ઓછી થશે? અનુભવી ક્રિકેટર છે, આ રીતે દડાને પોતાના હાથમાં પકડે છે. હાથમાં પકડ્યા પછી શું કરે છે? અનુભવી ક્રિકેટર દડાને હાથમાં પકડે છે અને હાથમાં પકડ્યા પછી એ પોતાના જે હાથ છે એ પોતાના હાથને ધીરે ધીરે કઈ તરફ લઈ જાય છે? પાછળની તરફ લઈ જાય છે. જેમ જેમ એનો દડો જે હાથમાં આવે છે તો પોતાના હાથને કઈ તરફ લઈ જાય છે? પાછળની તરફ લઈ જાય છે. એટલે અનુભવી ક્રિકેટરને હાથમાં ઈજા કેવી થાય છે? ઓછી થાય છે. કારણ કે અનુભવી ક્રિકેટર એ દડાને કેચ કરવા માટે હાથ ધીરે ધીરે પાછળની તરફ લઈ જાય છે. એટલે અહીં આગળ એ સમય જે છે, સમય કેવો લે છે? વધારે લે છે. અને એના કારણે જેમ જેમ એ પોતાનો હાથ પાછળ લઈ જાય છે તેમ તેમ દડાનો જે વેગ છે, વેગ ઘટતો જાય છે. અને દડાનો જે વેગ છે એ વેગ ઘટતો જાય છે. અને દડાનો જે વેગ છે એ વેગ ઘટતો જાય. તો જે વેગમાન છે એ વેગમાન પણ શું થાય? ઘટતું જાય. પણ જેમ જેમ પાછળ જશે તેમ તેમ વેગ ઘટતો જશે. જેમ જેમ વેગ ઘટતો જાય તેમ તેમ વેગમાનમાં થતો ફેરફાર પણ શું થાય? ઘટતો જાય છે. અને એટલા માટે અનુભવી જે ક્રિકેટર છે એને ઈજા કેવી થાય? ઓછી. જ્યારે શીખાઉ ક્રિકેટર હોય, શીખાઉ ક્રિકેટર એ સીધો આમ જ હાથને રાખશે અને આમ જ હાથને રાખે એટલે સીધો દડો. કારણ કે ક્રિકેટની અંદર જે દડાથી લોકો રમતા હોય છે એ આપણા જેવા સાદા દડા નથી હોતા. એક કોટ બોલ હોય છે, સીઝર બોલ હોય છે, જે હાથમાં શું કરે? ઈજા. તો શીખાઉ ક્રિકેટર જે છે એને ઈજા કેવી થાય છે? તો કે વધારે થાય છે. તો અહીંયા આગળ આ કિસ્સાની અંદર વેગમાનમાં થતો ફેરફાર શું થાય છે? તો કે વેગમાનમાં થતો ફેરફાર ઘટતો જાય છે. જ્યારે અહીંયા આગળ વેગમાનમાં થતો ફેરફાર કેવો હોય છે? વધારે. જેમ જેમ તે પાછળ તરફ લે છે તો દડાને પકડવા માટેનો સમય ધીરે ધીરે વધતો જાય છે. એવા કિસ્સાની અંદર વેગમાં ઘટાડો થાય છે. વેગમાં ઘટાડો એટલે રેખીય વેગમાનમાં પણ શું થાય છે? ઘટાડો. ટૂંકમાં વેગમાનમાં થતો ફેરફાર ઘટતો જાય છે. ત્યારે શીખાઉ ક્રિકેટર આમ જ હાથમાં રાખે છે માટે એના વેગમાનમાં થતો ફેરફાર કેવો છે? વધારે. અને વેગમાનમાં થતો ફેરફાર ઘટતો જાય વિદ્યાર્થી મિત્રો. તો આવા કિસ્સાની અંદર આપણે આના પછીની થિયરી ભણીશું કે જેમાં બળનો આઘાત આવશે. અને બળનો આઘાત એ જ વેગમાનમાં થતો ફેરફાર. તો સ્વાભાવિક છે કે અહીંયા આગળ વેગમાનમાં થતો ફેરફાર ઘટતો એટલે બળનો આઘાત કેવો? ઘટે એટલે ઓછો. જ્યારે બળનો આઘાત અહીંયા કેવો? વધારે. એટલે અહીંયા આગળ આઘાતી બળ ઓછું છે, આઘાતી બળ વધારે છે, માટે આની ઈજા કેવી થશે? ઓછી. જ્યારે આની ઈજા કેવી થશે? વધારે થશે. તો અહીંયા આગળ
મુખ્ય પ્રાચલ તરીકે જો આપણે જોવા જઈએ તો એ વેગ જ છે, અને વેગમાન કેવું હોય તો વેગમાન પણ કહી શકીએ. માટે અહીંયા આગળ મુખ્ય પ્રાચલ તરીકે વેગ અથવા વેગમાન આપણે કહી શકીએ. ઉદાહરણ નંબર 5 વિદ્યાર્થી મિત્રો લઈ લઈએ. ઉદાહરણ નંબર 5. તો હવે ઉદાહરણ નંબર 5 છે જેની અંદર આપણે એક દોરી લઈએ છીએ, એ દોરીના છેડે એક પથ્થર બાંધી દઈએ અને આપણે એને સમક્ષિતિજ સમતલમાં ગોળ ગોળ ફેરવીએ. વિદ્યાર્થી મિત્રો બરાબર ધ્યાન રાખજો કે આપણે શું કરીએ છીએ, દોરીના છેડે પથ્થર, જેને સાદામાં સાદી ભાષામાં કેવું હોય તો આપણે ઉત્તરાયણ વખતે પતંગને ઉતારવા માટે લંગચ્યું બનાવીએ છીએ, અને એ લંગચ્યું એટલે દોરીના છેડે પથ્થર, પછી એ પથ્થર જે છે એ લંગચ્યું જે છે એની મદદથી આપણે પતંગ ઉતારવી હોય, ઉપર ઝાડ ઉપર જો પતંગ હોય તો આપણે એને આ રીતે ફેરવીએ છીએ. આમ ફેરવતા પછી છોડીએ છીએ. આમ ફેરવતા છોડતા એની જે ઝડપ છે એ ઝડપમાં ધીરે ધીરે વધારો થાય છે. પરંતુ તમે કન્ટિન્યુઅસ ફેરવશો એટલે એની ઝડપ કેવી થઈ જશે? અચળ થઈ જશે. તો આ જે સમતલ છે એને શિરોલંબ સમતલ કહેવાય. પણ જો તમે એને આમ ફેરવો તો આ રીતે, અને જો આપણે આ રીતે ફેરવીએ તો આ જે સમતલ છે એ કયું સમતલ કહેવાય? સમક્ષિતિજ સમતલ કહેવાય. અને આ જે સમક્ષિતિજ સમતલ છે એમાં આપણે સમાન બળથી, કેવા બળથી? સમાન બળથી આપણે એની ઉપર બળ લગાડીએ છીએ. સમાન બળ હોવાના કારણે એનો જે વેગ છે, એનું જે મૂલ્ય છે એ કેવું રહેશે? અચળ. પરંતુ વિદ્યાર્થી મિત્રો એની જે દિશા છે એ દિશા સતત બદલાતી રહે છે, અને આ રીતે ગતિ દરમિયાન સતત આ રીતે વર્તુળાકાર ગતિ દરમિયાન વેગની જે દિશા છે, આ વેગની દિશા સતત બદલાય. એટલે વેગ અથવા તો ઝડપ એનું જે મૂલ્ય છે એ મૂલ્ય કેવું રહેશે? અચળ. પણ વેગની દિશા સતત શું થાય છે? બદલાય છે. જે આપણે વર્તુળાકાર ગતિની અંદર ભણીશું. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો જુદા જુદા ઉદાહરણો એ આપણને વેગમાનની સમજ આપે છે. અને આના પરથી જો મારે ટૂંકમાં કેવું હોય, ટૂંકમાં કેવું હોય તો હું આટલું જ કહીશ કે ભારે પદાર્થ છે, ભારે પદાર્થ અને હલકો પદાર્થ, ભારે પદાર્થ અને હલકો પદાર્થ, આ બંને પદાર્થોને અહીંયા આગળ જો હું દળની વાત કરું, દળ, એના વેગની વાત કરું તો આ ભારે પદાર્થ અને હલકા પદાર્થ પર સમાન સમયગાળામાં સમાન બળ લગાડવામાં આવે તો એવા કિસ્સાની અંદર ભારે જે પદાર્થ છે એ ભારે પદાર્થ તો એનું દળ કેવું હશે? વધારે હશે. દળ વધારે તો એનો વેગ કેવો હશે? ઓછો હશે. એનો વેગ કેવો હશે? ઓછો હશે. હલકો પદાર્થ હશે તો એનું દળ કેવું હશે? ઓછું હશે. દળ ઓછું તો એનો વેગ કેવો હશે? વધારે હશે. પણ ટૂંકમાં જો મારે વેગમાનની વાત કરવી હોય, વેગમાન p બરાબર કેટલા? તો કે mv. વેગમાન p બરાબર mv. તો જુઓ અહીંયા આગળ ભારે પદાર્થ છે તો એનું દળ વધારે છે, વેગ ઓછો છે. હલકો પદાર્થ છે તો એમાં ઊંધું થઈ ગયું, દળ ઓછું થઈ ગયું, વેગ વધારે થઈ ગયો. પણ અહીંયા તો બંનેનો ગુણાકાર જ છે. તો ભારે પદાર્થ હશે કે હલકો પદાર્થ હશે, એનું જે વેગમાન છે એ વેગમાન તો વિદ્યાર્થી મિત્રો કેવું રહેશે? અચળ રહેશે. આમ સમાન સમયગાળામાં સમાન બળ ભારે અને હલકા પદાર્થ ઉપર લગાડવામાં આવે તો એમનું જે વેગમાન છે, વેગમાન તો હંમેશા કેવું રહેશે? અચળ રહેશે. અને આના ઉપરથી આપણે બળ, સમય અને વેગમાન, અહીંયા મેં 3 વાત કીધી, આમ
સમાન સમયગાળો, સમાન બળ, તો વેગમાન કેવું? અચળ. અને જો સમાન સમયગાળો, સમયગાળા માટે ટી લઈ લો, સમાન બળ એટલે F અને વેગમાન એટલે P. તો સમાન સમયગાળામાં સમાન બળ લગાડવામાં આવે તો વેગમાન કેવું રહે છે? અચળ. તો આના ઉપરથી આપણે F, P એટલે વેગમાન, T એટલે સમય, આ ત્રણેયને સાંકળતો સંબંધ મેળવીએ. અને ત્રણેયને સાંકળતો સંબંધ એટલે જ ન્યૂટનની ગતિનો બીજો નિયમ. તો ચલો બીજો નિયમ ભણતા પહેલા બધું ઝડપથી નોંધી લો પહેલા એક વખત. ચલો મિત્રો આગળ વધીએ. ન્યૂટનની ગતિનો બીજો નિયમ. આ નિયમ આપણે વ્યાખ્યા ઉપરથી સૂત્ર મેળવી શકીએ અથવા સૂત્ર ઉપરથી પણ વ્યાખ્યા બનાવી શકીએ. તમને જે રીતે ફાવે એ રીતે આપણે બંને રીતે જોઈશું. તો સૌથી પહેલા વ્યાખ્યા લખીએ, નિયમ લખીએ. પદાર્થના વેગમાનના ફેરફારનો સમય દર એ તેના પર લાગતા બળના સમપ્રમાણમાં અને તેની દિશામાં હોય છે. પદાર્થના વેગમાનના ફેરફારનો સમય દર એ તેના પર લાગતા બળના સમપ્રમાણમાં અને તેની દિશામાં હોય છે. ધારો કે m દળનો પદાર્થ છે. આ m દળના પદાર્થ ઉપર આપણે સદિશ F જેટલું બળ લગાડીએ છીએ. તો એ વખતે બળ લગાવવાની શરૂઆત કરીએ છીએ. તો એ વખતે t સમય એનો વેગ કેટલો છે? તો કે v જેટલો છે. વેગ કેટલો છે? v જેટલો. જો વેગ v જેટલો હોય તો એનું જે વેગમાન છે, આ વેગમાન કેટલું થઈ જાય? તો કે સદિશ p is equal to m into સદિશ v. પણ ધીરે ધીરે સમયગાળો વધે છે તો t plus delta t સમય ને t plus delta t સમયગાળા દરમિયાન એનો વેગ થાય છે v માંથી v plus delta સદિશ v. તો વિદ્યાર્થી મિત્રો આ અંતિમ સમય છે, પ્રારંભિક સમય. અંતિમ સમયમાંથી હું પ્રારંભિક સમય બાદ કરી દઉં તો t plus delta t minus t એટલે t કેન્સલ. તો delta t સમયગાળા દરમિયાન આ અંતિમ વેગ, આ પ્રારંભિક વેગ, અંતિમમાંથી પ્રારંભિક બાદ કરી દઉં તો એના વેગમાં ફેરફાર કેટલો થશે? ડેલ્ટા સદિશ v જેટલો. તો કે m દળના પદાર્થ ઉપર સદિશ f જેટલું સમાન બળ લગાડવામાં આવે તો ડેલ્ટા t જેટલા સમયગાળા દરમિયાન એના વેગમાં થતો ફેરફાર કેટલો? ડેલ્ટા સદિશ v. જો વેગમાં ફેરફાર થતો હોય તો એના વેગમાનમાં પણ કેટલો થાય? એટલો જ ફેરફાર થાય. તો એના વેગમાનમાં થતો ફેરફાર ડેલ્ટા સદિશ p બરાબર m ઇન્ટુ ડેલ્ટા સદિશ v થઈ જાય. અને જો વેગમાનમાં આટલો ફેરફાર થતો હોય તો આ વેગમાનમાં ફેરફાર એ કોની સાપેક્ષે થયો? સમયની સાપેક્ષે. અને સમયની સાપેક્ષે ફેરફાર થતો હોય તો આપણે આ રીતે લખી શકીએ, આમ વેગમાનમાં થતો ફેરફાર એનો સમય દર એટલે ડેલ્ટા સદિશ p upon ડેલ્ટા t એ તેના પર લાગતું બળ એટલે સદિશ f એના કેવા પ્રમાણમાં? તો કે સમપ્રમાણ. કેવા પ્રમાણમાં? સમપ્રમાણમાં. વેગમાનના ફેરફારનો સમય દર એ તેના પર લાગતા બળના કેવા પ્રમાણમાં? સમપ્રમાણ. માટે સદિશ f ચલે છે ડેલ્ટા સદિશ p upon ડેલ્ટા t. તો આમ પદાર્થના વેગમાનના ફેરફારનો સમય દર એ તેના પર લાગતા બળના સમપ્રમાણમાં અને તેની દિશામાં હોય છે. ચલો સપ્રમાણનો સંબંધ છે, દૂર કરીએ તો કોઈ અચળાંક મૂકીએ. માટે સદિશ f is equal to k into ડેલ્ટા સદિશ p
अपॉन डेल्टा टी सदिश f इज इक्वल टू चले છે દૂર કરતા અચળાંક કયો આવી ગયો k જ્યાં k શું છે અચળાંક છે વિદ્યાર્થી મિત્રો જ્યાં k બરાબર અચળાંક હવે આપણે અહીંયા આગળ આ જે ફેરફાર છે ને અતિ સૂક્ષ્મ લેવો છે શૂન્યને પણ શૂન્યની નજીક અને શૂન્યની નજીક જવા માટે આપણે શું એપ્લાય કરી દઈએ તો કે લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લેતા અને ચેપ્ટર નંબર 3 યાદ કરો વિદ્યાર્થી મિત્રો જો આપણે લિમિટ એપ્લાય કરી તો આ ડેલ્ટા શેમાં કન્વર્ટ થઈ જશે તો કે સ્મોલ ડી માં માટે લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 જો લઈ લેવામાં આવે તો ડેલ્ટા સદિશ p અપોન ડેલ્ટા ટી ડેલ્ટા સદિશ p અપોન ડેલ્ટા ટી એની જગ્યાએ તમે કેટલા લખી શકો d સદિશ p અપોન dt ને d સદિશ p અપોન dt લખી દઈએ તો માટે સદિશ f is equal to માટે સદિશ f is equal to k डेल्टा सदिश p अपॉन डेल्टा t ની જગ્યાએ d સદિશ p अपॉन dt તો k into d સદિશ p अपॉन કેટલા થઈ જશે dt થઈ જાય માટે સદિશ f is equal to k into d સદિશ p upon dt ચલો વિદ્યાર્થી મિત્રો હવે અહીંયાથી જો k જે છે આ k જો હું k બરાબર 1 લઈ લઉં ને જો k બરાબર 1 લઈ લેવામાં આવે તો સદિશ f is equal to d સદિશ p upon dt સદિશ f is equal to d સદિશ p upon dt તમે આને આ રીતે પણ લખી શકો ચલે છે દૂર કરીએ તો સદિશ f ચલે છે d સદિશ p upon dt પણ લખી શકાય અહીંયા આપણે લખ્યા હતા સદિશ f ચલે છે ડેલ્ટા સદિશ p upon ડેલ્ટા t સદિશ f બરાબર k ડેલ્ટા સદિશ p upon ડેલ્ટા t દાખલા તરીકે આનો પરિણામ નંબર 1 કહી દઉં આને પરિણામ નંબર 2 કહી દો વિદ્યાર્થી મિત્રો તો આના ઉપરથી પણ તમારે નિયમ લખવો હોય તો વિચારી શકાય કે પદાર્થના રેખીય વેગમાનના ફેરફારનો સમય દર એ તેના પરના લાગતા બળના સમપ્રમાણમાં અને તેની દિશામાં હોય છે તો સમીકરણ 2 ઉપરથી પણ લખવું હોય તો લખી શકીએ મેં અત્યારે આ સમીકરણની અંદર k બરાબર કેટલા લઈ લીધા છે વિદ્યાર્થી મિત્રો 1 લઈ લીધા છે તો સદિશ f બરાબર d સદિશ p upon dt હવે આ dt છે એને સામે લઈ જાઓ અને જો વિદ્યાર્થી મિત્રો dt ને સામે લઈ જાઓ સદિશ f into dt બરાબર કેટલા તો કે d સદિશ p અને આને આપણે એક નવું નામ આપ્યું છે વિદ્યાર્થી મિત્રો આને નવું નામ આપ્યું છે જેને આપણે કહીએ છીએ બળનો આઘાત શું કહીએ છીએ બળનો આઘાત માટે બળનો આઘાત એટલે સદિશ f into dt બરાબર d સદિશ p જો અતિ સૂક્ષ્મ ફેરફાર ન લઈએ ડેલ્ટા લખીએ d ની જગ્યાએ તો એને આ રીતે પણ લખી શકાય માટે બળનો આઘાત બરાબર સદિશ f dt ની જગ્યાએ ડેલ્ટા t બરાબર ડેલ્ટા સદિશ p એટલે આપણે આ રીતે લખવું હોય તો પણ લખી શકીએ તો વિદ્યાર્થી મિત્રો એક નવો પોઈન્ટ આવી ગયો કે આપણે બળનો આઘાત કોને કહીએ છીએ તો કે પદાર્થ પર લાગતું બળ અને એ બળ જેટલા સમયગાળા માટે લાગે છે એ બંનેનો જે ગુણાકાર છે ગુણાકારને આપણે શું કહીએ છીએ બળનો આઘાત જે વેગમાનમાં થતો ફેરફાર છે આની જરૂરિયાત કેમ ઊભી થઈ વિદ્યાર્થી મિત્રો તો તમને ઘણી વખત એવો અનુભવ થયો હશે કે આપણે બસની અંદર જતા હોઈએ અને બસની અંદર જઈ રહ્યા છીએ તો એ વખતે એ બસ 100 કિલોમીટર પર હવાની સ્પીડે જતી હોય બસનો જે ડ્રાઈવર છે એ ડ્રાઈવર અચાનક બ્રેક મારે છે અને અચાનક બ્રેક લાગ્યા પછી બસની જો સ્પીડ વધારે હોય તો બસ જે છે 2-3 પલટે ખાઈ જાય અને એમાંના કેટલાક લોકો મરી પણ જાય છે અથવા જો એની ઝડપ ઓછી હોય તો આપણે
આપણી જે સીટ છે એ સીટ ઉપરથી આગળ જઈએ છીએ, આગળની સીટ ઉપર આપણું જે માથું છે માથું અથડાય છે અને એની જે અસર છે એ અસરના પરિણામ સ્વરૂપે આપણે જો સવારે ઉઠીએ, રાત્રિના સમયગાળામાં ઘટના બની, આપણે સવારે ઉઠીએ છીએ અને આપણો કોઈ મિત્ર આપણને જુએ તો આપણા માથા ઉપર મોટું ઢીમચું જોવા મળે છે, મોટું ઢીમચું જોવા મળે છે. અને ઢીમચું જોવા મળે છે એની અસર કેટલી થઈ, તો એ અસર શોધવા માટે આપણે ડ્રાઈવરને જઈને એમ ન પૂછાય કે ભાઈ ડ્રાઈવર તે બસના પેડલ ઉપર, બ્રેક પેડલ ઉપર તે કેટલું બળ લગાડ્યું હતું અને જે સમયગાળો છે બ્રેક મારવાનો સમયગાળો પણ એકદમ સૂક્ષ્મ હોય. તો હવે આ બંનેનો ગુણાકાર કરવો શક્ય બનતો નથી. તો એવા સમયગાળાની અંદર એ બળનો જે આઘાત છે, આઘાત શોધવા માટે વેગમાનમાં થતો ફેરફાર શોધવામાં આવે. અને આ વેગમાનમાં થતા ફેરફારને બળનો શું કહે છે આગળ? કારણ કે વેગમાનમાં થતો ફેરફાર, વિચારો કે 100 કિલોમીટર પર હવાની સ્પીડે બસ જતી હોય, અચાનક બ્રેક મારે એટલે અચાનક વેગ ઘટે એટલે વેગમાં મોટો ફેરફાર થયો. વેગમાનમાં પણ મોટો ફેરફાર થયો અને વેગમાનમાં મોટો ફેરફાર થયો એટલે અચાનક કોઈ વ્યક્તિ એના કારણે મરી જાય તો આઘાત કેવો? બહુ જ વધારે. પણ માથા ઉપર થોડું ઢીમચું જ થયું તો બળનો આઘાત કેવો? ઓછો. તો આવા કિસ્સાની અંદર જ્યારે સૂક્ષ્મ સમયગાળા માટે પદાર્થ ઉપર બળ લાગતું હોય તો એવા કિસ્સામાં બંનેનો ગુણાકાર કરવો શક્ય બનતો નથી. એટલા માટે વેગમાનમાં થતો ફેરફાર શોધવામાં આવે છે અને એના પરથી બળનો જે આઘાત છે, આઘાત શોધી શકાય છે. આવા કિસ્સાની અંદર જે બળ લાગે છે એ બળને વિદ્યાર્થી મિત્રો આપણે આઘાતી બળ તરીકે ઓળખીએ છીએ. ઓકે, બળનો આઘાત પૂછાય તો આ રીતે તમારે એનું લખાણ લખવાનું. ચલો હવે આપણે આપણી મૂળ થિયરી ઉપર પાછા જઈએ વિદ્યાર્થી મિત્રો. કે હવે અહીંયા સદિશ F બરાબર k d સદિશ p upon dt, પણ p એટલે વેગમાનનું આપણી પાસે સૂત્ર છે p બરાબર કેટલા? m સદિશ v. તો p બરાબર m સદિશ v લેતા અને p બરાબર m સદિશ v લઈ લઉં તો માટે બળ સદિશ F is equal to k d upon dt of m સદિશ v. પણ વિદ્યાર્થી મિત્રો m એટલે પદાર્થનું દળ તો હંમેશા કેવું રહે? અચળે ક્યાં કાઢી દો? બહાર. તો માટે સદિશ F is equal to k m બાર આવી જાય d સદિશ v upon dt અને વેગનું સમયની સાપેક્ષે વિકલન ચેપ્ટર નંબર 3 d સદિશ v upon dt એટલે પ્રવેગ. માટે સદિશ F is equal to k into m સદિશ F is equal to k into m into સદિશ k ને દૂર કરવા તો આ રીતે પણ કરી શકાય. સદિશ F ચલે છે m into સદિશ તો આમ પદાર્થ પર લાગતું જે પદાર્થ છે પદાર્થનું દળ અને પદાર્થનો પ્રવેગ, તો પદાર્થ પર લાગતું બળ એ પદાર્થના દળ અને પ્રવેગના ગુણાકારના કેવા પ્રમાણમાં હોય છે? સમપ્રમાણમાં હોય છે. અથવા જો હું k બરાબર 1 લઈ લઈએ અને k બરાબર જો આપણે 1 લઈ લઈએ તો આના ઉપરથી આપણને સદિશ F બરાબર કેટલા મળશે? m into સદિશ a મળશે. સદિશ F is equal to કેટલા? m into સદિશ a. તો આ જે સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો, તમે ધોરણ 7, 8, 9 વારંવાર આ સૂત્ર વાપરતા છો. F is equal to ma. m એટલે દળ, a એટલે પ્રવેગ, જેને ટૂંકમાં માં સ્પેલિંગ લખીએ તો ma તરીકે પણ આપણે ઓળખીએ છીએ. તો વારંવાર ઉપયોગ કરીએ છીએ પણ એની સાબિતી ન્યૂટનની ગતિના બીજા નિયમમાં આવે છે. અને આ દળ અને પ્રવેગનો જે ગુણાકાર છે મને બળનું મૂલ્ય આપે છે. તો એના ઉપરથી આપણે કહી શકીએ કે આમ એક ગુણ માટે બહુ જ અગત્યનું, આમ ન્યૂટનની ગતિનો બીજો નિયમ, ન્યૂટનની ગતિનો બીજો નિયમ એ બળનું શું આપે છે? મૂલ્ય આપે છે. આમ પદાર્થના દળ અને પ્રવેગ
ના ગુણાકારને શું કહે છે? બળ કહે છે. યાદ કરો ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ એ આપણને બળની વ્યાખ્યા આપતો હતો, જ્યારે બીજો નિયમ બળનું મૂલ્ય આપે છે. હવે આપણી પાસે આ સૂત્ર છે. આ સૂત્રની અંદર તમે m બરાબર સદિશ F = m * સદિશ A, એની અંદર m બરાબર વિદ્યાર્થી મિત્રો 1 કિલોગ્રામ લઈ લો. 1 કિલોગ્રામ. A બરાબર 1 મીટર/સેકન્ડ² લઈ લો. 1 મીટર/સેકન્ડ². જો તમે આને એક લેશો અને આને પણ એક લેશો તો બળ મને કેટલું મળશે? એ પણ એક જ મળે. તો આના ઉપરથી 1 ન્યૂટનની વ્યાખ્યા મળે. કેટલા ન્યૂટન? 1 ન્યૂટન. 1 કિલોગ્રામ દળના પદાર્થમાં 1 મીટર/સેકન્ડ² જેટલો પ્રવેગ ઉત્પન્ન કરવા માટે લાગતા જરૂરી બળને 1 ન્યૂટન કહે છે. ફરીથી એક વખત બરાબર ધ્યાન રાખજો. 1 કિલોગ્રામ દળના પદાર્થમાં 1 મીટર/સેકન્ડ² જેટલો પ્રવેગ ઉત્પન્ન કરવા માટે લાગતા કે લગાડવામાં આવતા જરૂરી બળને 1 ન્યૂટન કહે છે. પણ વિદ્યાર્થી મિત્રો જો એક ડાઈન કહેતો, એક ડાઈન તો કાંઈ નહીં, 1 કિલોગ્રામની જગ્યાએ પદાર્થ કેટલો લઈ લેવાનો? 1 ગ્રામ. 1 ગ્રામ દળના પદાર્થમાં 1 સેન્ટીમીટર/સેકન્ડ² જેટલો પ્રવેગ ઉત્પન્ન કરવા માટે લગાડવામાં આવતા જરૂરી બળને કેટલું કહે છે? 1 ડાઈન. 1 ગ્રામ દળના પદાર્થમાં 1 સેન્ટીમીટર/સેકન્ડ² જેટલો પ્રવેગ ઉત્પન્ન કરવા માટે લગાડવામાં આવતા જરૂરી બળને કેટલું કહે છે? 1 ડાઈન કહે છે. તો આ રીતે 1 ન્યૂટન, 1 ડાઈન. તો આના ઉપરથી જો મારે બળનો એકમ લખવો હોય, SI એકમ, તો 1 એકમ તો વિદ્યાર્થી મિત્રો થઈ જશે ન્યૂટન. અથવા જો મારે બીજો એકમ લખવો હોય તો m એટલે દળનો એકમ કિલોગ્રામ, A એટલે પ્રવેગનો એકમ મીટર/સેકન્ડ². તો ન્યૂટન અથવા કિલોગ્રામ * મીટર/સેકન્ડ². જો મારે CGS એકમ લખવું હોય તો ન્યૂટનની જગ્યાએ ડાઈન, કિલોગ્રામની જગ્યાએ ગ્રામ, મીટરની જગ્યાએ સેન્ટીમીટર, સેકન્ડ² યથાવત રહેશે. અને સૌથી છેલ્લે જો મારે બળનું પારિમાણિક સૂત્ર લખવું હોય, પારિમાણિક સૂત્ર, તો જોઈ લો અહીંયા આગળ 1 કિલોગ્રામ એટલે દળ એક જ વખત છે m⁻⁴, મીટર એટલે અંતર એક વખત l⁻⁴, સેકન્ડ² એટલે સમયની કેટલી ઘાત છે? 2, પણ ઉપર જાય તો -2. તો આ રીતે બળનું પારિમાણિક સૂત્ર યાદ રાખીશું. વારંવાર ઘણી બધી જગ્યાએ પરીક્ષામાં પણ પૂછાય છે અને એના ઉપયોગથી બીજી ભૌતિક રાશિઓના પારિમાણિક સૂત્ર પણ સાબિત કરવામાં અગત્યનું છે. m1 l1 t⁻². ટૂંકમાં આ રીતે પણ આપણે યાદ રાખી શકીએ. 112 પણ છેલ્લે 2 કેવા? માઈનસ. એટલે 112 બળ માટે 112, છેલ્લે 2 કેવા રાખવાના? માઈનસ રાખવાના. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો એક તો બળનો આકાર અને બીજા નંબરમાં ન્યૂટનની ગતિનો બીજો નિયમ. ચલો ઝડપથી નોંધી લો ત્યારે.